दोस्तों आज સવારના નાસ્તો અમારે પ્રભુજીને મસ્ત ગરમા ગરમ ખમણ લાવ્યું જે અહીંયા આવીને પ્રભુજી માટે સરસ મસ્ત વગેરે છે આખા ફેમિલીએ અને ખાસ શેના માટે છે એ એના પાસેથી આપણે જણાવશો સીતારામભાઈ સીતારામ શેના માટે તમે આજે નાસ્તો કરાવ્યું પ્રભુજી આજે આ મારા છોકરો છે અને અમારી વાઈફ છે આજે એનો જન્મદિવસ છે એના નિમિત્તે આજે અમે અહીંયા પ્રભુ સેવા આશ્રમે આવીને આજે મેં એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે બીજા આમ તેમ ઓલું કરવું એની કરતા મેં કીધું પ્રભુ આશ્રમે જઈએ અને પ્રભુજીને સવારમાં નાસ્તો કરાવીએ। પહેલા નામ જણાવો તમારા ભાઈ સોરી મારું સંજયભાઈ નામ છે મારું અને આજે મારા છોકરાનો જન્મદિવસ છે એ નિમિત્તે આપણે અહીંયા પ્રભુ સેવા આશ્રમે આવીને સવારમાં આપણે નાસ્તો કરાવ્યો છે પ્રભુજી। બહુ સરસ તમારું બેન चंद्रिका बेन तो दोस्तों आज जो हमारा संदीप भाई है आज दीकरानो आज जन्मदिवस है आणि जन्मदिवस निमित्ते आज हमारा प्रभु सेवा आश्रम में एक टाइम सरस मस्त गरमा गरम नास्ता आप्યું છે। બહુ બહુ ધન્યવાદ અને ભગવાન એના લંબી ઉંમર આપે અને સારા કાર્ય કરે આવે અમારા પ્રભુજી તરફથી પ્રાર્થના। વારંવાર તો અમારા ધર્મેશભાઈ હોય છે અમારા પ્રભુ સેવા આશ્રમમાં એની સેવા તો ચાલુ છે કોકને એ લેતા હોય અને પોતે પણ એના કામમાંથી સમય કાઢીને સ્પેશિયલ ખાલી અમારા પ્રભુ સેવા આશ્રમને એક સમય આપે છે। અમારે તમારે કઈ કેવું છે ધર્મેશભાઈ પબ્લિકને? તમે કીધું ખોટું થોડું કીધું હોય તમારો ખૂબ ખૂબ આભાર। અને એમ નથી કે ધર્મેશભાઈ ને રસોઈ પણ બહુ સરસ બને છે આખા લસણનું શાક ડુંગળીનું શાક બહુ સરસ વખાણાય છે અને તમારે પણ અમારા ધર્મેશભાઈ ના હાથનો લસણ આખા ડુંગળીનું શાક ખાવું છે તો અમારા ધર્મેશભાઈ ના અવશ્ય બનાવવાનું છે આવી જાવ। અને ખરેખર જ અમારા ધર્મેશભાઈની સેવા તો ખૂબ જ સારી છે કેમ કે અમારા પ્રભુજી પ્રત્યે ખૂબ સરસ પ્રેમ છે અને ખૂબ સરસ અમારા પ્રભુજીને એ ટાઈમ પણ આપે છે। બહુ બહુ ધન્યવાદ। અને આમના તમારા પણ એક ટાઈમનો નાસ્તો છે એક ટાઈમનો જમણવાર છે ત્યાં આખો દિવસનો જમણવારનો રસોઈ રાખવી છે તો તમે અવશ્ય અમારા પ્રભુ સેવા આશ્રમમાં રાખી શકો છો અને અમારા આવા સેવાથી તમારા થોડું તો ધન્યવાદ ભાઈ। અને ભાઈ પાસેથી અમારા સંપર્ક પણ લેવું છે નંબર પણ લઈ શકો કે અમારા પ્રભુ સેવા આશ્રમમાં કોઈ પણ નાસ્તો છે અન્ય દાન છે તમે દઈ શકો છો। આ સેવાથી જોડતા રહેજો। જય હિન્દ જય ભારત અને આનંદ સાથે સપોર્ટ આપતા રહેજો।